હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી કઢી અને ખીચડી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પહેલાં આપણે ખીચડી બનાવી લઈશું. તો તેના માટે મેં એક બાઉલમાં અહીંયા 1 વાટકી જેટલા ચોખા લીધા છે અને એની સામે અડધી વાટકી જેટલી મગની ફોતળાવાળી દાળ લીધી છે. હવે જો ખીચડીની મજા તો ખાવાની ત્યારે જ આવે કે જ્યારે 1 ભાગના ચોખા અને અડધા ભાગની દાળ હોય ત્યારે. એકદમ સરસ રીતના ધોઈ લઈશું અને ખીચડી આપણે કુકરમાં મૂકી દઈશું. તો તેના માટે મેં કુકરમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અડધી ચમચી, હિંગ અને અડધી ચમચી હળદર નાખી અને પાણીથી એમનો વઘાર કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને આપણે ધોયેલી ખીચડી તેમાં નાખી દઈશું અને એકદમ સરસ હલાવી અને કુકર બંધ કરી અને તમારે જે રીતની કઠણ કે ઢીલી જે રીતની ખીચડી જોતી હોય એ રીતની આપણે સીટી મારી લઈશું એમ. હવે આપણે કઢીનું બેટર બનાવવા માટે એક તપેલીમાં આપણે ખાટી છાશ લેશું. હવે અહીંયા તમારે જેટલી પણ ખાટી કઢી જોતી હોય એ પ્રમાણે તમારે ખાટી છાશ લેવાની છે. હવે 2 ચમચી જેટલો ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ખાંડ, ધાણા જીરું, ગરમ મસાલો નાખી અને એકદમ સરસ મસાલા આપણે છાશમાં મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એ પણ આપણે એમાં નાખી દઈશું. એનાથી આપણો કઢીનો સ્વાદ બહુ સરસ આવશે. હવે આપણે કઢીને ઉકાળી લઈ અને વઘાર કરી લઈ. હવે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને કઢીને પહેલાં આપણે ઉકળવા દઈશું. એકદમ આપણી કઢી સરસ ઉકળી જાય અને જેમ આપણી કઢી ઉકળશે તેમ આપણી કઢીનો બહુ સરસ સ્વાદ આવશે. હવે અહીંયા મેં કાચા સિંગદાણા અધ કચરા ખાંડીને લીધા છે એ પણ એમાં નાખ્યા છે અને મીઠો લીમડો પણ એમાં પહેલાં જ નાખી દે છે જેનાથી એનો ફ્લેવર એકદમ સરસ કઢીમાં આવી જાય. હવે આપણી કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે અને એકદમ સરસ પાકી ગઈ છે. તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ. તો તેના માટે એક વઘારિયામાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલા રાઈ જીરું અને અડધી ચમચી જેટલી આપણે સૂકી મેથી લઈશું અને આનો વઘાર કરવાથી કઢીમાં એકદમ સરસ સ્વાદ આવે છે. હવે 2 લાલ મરચાં લીધા છે, 2 લવિંગ અને 1 તજનો ટુકડો અને હિંગ નાખી અને આપણે સરસ વઘાર કરી લઈશું કઢીનો. હવે આપણે કઢી જે સાઈડમાં રાખી હતી તે ફરી ગેસ ઉપર રાખી અને આપણે તૈયાર કરેલો વઘાર એમાં નાખી દઈશું આ રીતના. હવે એકદમ સરસ આપણે મિક્સ કરી લઈ વઘારને કઢી સાથે. તો તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ ખાટી મીઠી. હવે આપણે ઉપરથી કોથમરી નાખી દઈશું. હવે આપણે કઢી ખીચડીને સર્વ કરી લઈશું. પહેલાં આપણી સરસ ખીચડી તૈયાર થઈ છે એ આપણે ખીચડીને પહેલાં સર્વ કરી લઈશું આ રીતના અને પછી આપણે તૈયાર કરેલી સરસ ખાટી મીઠી કઢીને પણ સર્વ કરી લઈશું અને સાથે આપણે પાપડ અને મસાલા ડુંગળી સર્વ કરી લઈશું. આવી જ સરસ થાળી મળી જાય હલકી ફૂલકી રાતે તો પછી શું જ જોઈએ. હવે સાથે આપણે 1 ચમચી જેટલું આપણે ખીચડીમાં ઘી ઉમેરશું. એનાથી આપણે ખીચડીનો એકદમ સરસ સ્વાદ આવશે. તો તૈયાર છે આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી અને ખીચડી. તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો તમે પણ મારી રીતે આ ખાટી મીઠી મસાલેદાર એકદમ ગરમા ગરમ કઢી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.